આ વખતે જે પ્રજાએ મન મનાવી લીધું છે, નક્કી કરી લીધું છે કે આ વખતે 100% ભાજપને જળમૂળમાંથી સાફ કરી નાખવાના છે. બીજા નંબરમાં કાયદેસર પાડી દેવાના મૂળમાં છે પ્રજા. એનું કારણ છે કે જે 25 વર્ષ થયા માય બાપ થઈને બેસી ગયા છે પ્રજાના, અને કોઈ પણ જાતના રાજકોટની અંદર જોવો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર. ક્યાંય પણ બિલ્ડિંગોના કામ હાલતા હોય તો ત્યાં તમે જો તો કોનું છે તો કે કોર્પોરેટર છે. તમે નાના માણસનું ક્યાંય પણ બાંધકામ ચાલુ હોય તો ત્યાં સીધા કોર્પોરેટરો હપ્તા લેવા પહોંચી જાય છે. મેયર જેવા મેયરના ખુલ્લેઆમ મન થાય એ પ્રમાણના બાંધકામ એના ખુલ્લેઆમ ચાલુ છે, ત્યાં કોઈ કાંઈ કહેતું નથી. બીજા નંબરમાં મેયરના બંગલે જઈને મીડિયા તમે લોકો બાઇટ લ્યો છો તો તમને મેયર કહે છે ને કે તમારે જ્યાં બતાવવું હોય ત્યાં બતાવો, તમારે જે કાંઈ કરવું હોય એ કરો, બરાબર. તો આજથી વિશેષ કેટલોક ભ્રષ્ટાચાર લોકોનો સહન કરવો. હવે તો હું પણ બે હાથ જોડીને પ્રજાને કહેવા માંગુ છું કે આની ચુંગાલમાંથી છૂટવું હોય તો તમે તમારા હાથે કરી અને અંદર પાછા ફસાતા નહીં અને ભાજપને જાકારો આપો અને કોંગ્રેસને અપનાવો. કોંગ્રેસ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે એનો હાવેણો લઈને આવ્યા છે. કાયદેસરની બી ટીમ જ છે, બરાબર છે. જ્યાં કાયદેસર તમને નક્કી કરીને જોઈને કયો, બરાબર, કે જ્યાં જ્યાં કોર્પોરેશન ચૂંટણી ચાલુ છે, જ્યાં જ્યાં તાલુકા પંચાયત ચાલુ છે, જિલ્લા પંચાયત ચાલુ છે, બધાય કાયદેસરની એની સામે જ બી ટીમ કાયદેસર તૈયાર કરીને જ ઉતારેલી છે. એનાથી વિશેષ બી ટીમ તો કોઈ છે જ નહીં. કાયદેસર ભાજપની બી ટીમ જ છે, બરાબર. ઉપર લેવલેથી બી ટીમ છે. આજે કેજરીવાલ પોતે જ્યાંથી છે ત્યાંથી બી ટીમનું કામ જ કરે છે. આજની તારીખમાં જ મેં એક મીડિયાની અંદર જોયેલું છે કે દિલ્હીથી સુરતની અંદર હવાલા કરીને પૈસા મોકલે છે, તો એ બી ટીમના કામ જ કરે છે. એટલે બી ટીમ જ થઈ ભાઈ.